આજથી થોડા મહિના પહેલા જાહેર મંચ પરથી રાંદેર પીઆઈ અતુલ સોનારાએ અલ્લાહ અને ભગવાનની કસમ ખાઈને શું કહ્યું હતું, સૌથી પહેલા તે સાંભળો। जो मेरे रांदेर की पब्लिक या बच्चों को, लड़कियां को इस बदी के तरफ धकेलेंगे और जो मेरे हाथ लग गए तो अल्लाह की कसम, भगवान की कसम, मैं उनको नहीं छोड़ूंगा। અને આજની તારીખમાં પણ આ અભિયાન પર એટલી જ કડકાઈથી પાલન કરવામાં રાંદેર પોલીસ આગળ છે। પોલીસે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસેથી 34 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓમાંથી એક પાસે યુથ કોંગ્રેસનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે। તેઓ 1-1 ગ્રામની પડીકી બનાવીને યુવાઓને આ ડ્રગ્સ સપ્લાય કરતા હતા। આ આરોપીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તે હજી તપાસનો વિષય છે, પણ સુરતમાં નો ડ્રગ્સ ઇન સિટીના અભિયાન હેઠળ પોલીસ તેને શોધી કાઢવા તલસ્પર્શી તપાસ કરી રહી છે। યુવાઓની જિંદગી બરબાદ કરી દેનાર ડ્રગ્સનું દૂષણ દૂર કરવા સુરત પોલીસ કટિબદ્ધ છે અને રાંદેર પોલીસ પણ પોતાના કહેલા વચનને પાળવા માટે ડ્રગ્સ પેડલરોને ખૂણે ખૂણેથી પકડી લાવવા પણ પ્રયત્નશીલ છે।